આજે આપણે બનાવવાનો છે શિયાળુ સ્પેશિયલ અડદિયા પાક, એકદમ ટેસ્ટી અને હેલ્ધી. તો અડદિયા પાક બનાવવા માટે સૌથી પહેલા તો આપણે ઘી લેવાનું છે. તો ઘી આપણે 1.5 કિલો લીધું છે અને ઘી ગરમ થઈ જાય એટલે આપણે આમાં ગુંદર તળી દઈશું. ઘી થોડું ગરમ થવા દઈશું પહેલા. અને આ ઘી છે ને મેં દેશનું લીધું છે, મતલબ ગામડાનું ઘી લીધું છે અને ભેંસનું ઘી છે. તમે ગાયનું પણ લઈ શકો છો અને ભેંસનું ઘી પણ લઈ શકો છો. તો આપણું ઘી સરસ રીતે ગરમ થઈ ગયું છે. અને ગુંદર ગમે ત્યારે લાવો ને તો પહેલા છે ને સાફ કરી લેવાનો અને પછી તળવાનું. ઘણી વાર એમાં કચરું આવે છે. ગુંદર છે ને આપણે હલકો બ્રાઉન રંગનો થાય ને ત્યાં સુધી તળવાનો છે. ઘણા લોકો એમને સફેદ હોય ને ત્યાં કાઢી લે, પણ એ અડધો કાચો રહેશે. પણ હલકો બ્રાઉન રંગનો થાય ને ત્યાં સુધી તળો ને તો ગુંદર એક સરસ રીતે તળાઈ જાય છે. આ રીતે જો. તો આપણો ગુંદર પાક તળાઈ ગયો છે. હવે આપણે લઈ લીધો છે અડદનો લોટ. આપણે અડદનો લોટ 500 ગ્રામ લીધો છે. હવે આપણે એક હાથે અડદનો લોટ નાખતા જઈશું અને થોડો થોડો એડ કરતા જઈશું ને. અને ગેસની ફ્લેમ આપણે સાવ ધીમી રાખવાની છે, ફૂલ નથી રાખવાની. નકર અડદનો લોટ તરત જ શેકાઈ જશે અને કાળો પડી જશે અને કાચો રહેશે. તો એ રીતે આપણે નથી નાખવાનું. આ રીતે ધીમે ધીમે એડ કરતો જવાનું અને સરસ રીતે મિક્સ કરતો જવાનું છે. આપણે 500 ગ્રામ અડદનો લોટ લીધો છે અને ચાળીને લીધો છે. ચાળીને જ લેવાનો, કેમ કે એમાં કોઈ ઝીણું ઝીણું કચરું હોય તો નીકળી જાય. હવે આ બ્રાઉન રંગનો થાય ને ત્યાં સુધી આપણે આને ધીમા ગેસે આમને હલાવ્યા કરવાનું. લોટને સતત હલાવતા રહેવાનું, નહીંતર તળિયે ચોટી જાય અને લાલ થઈ જશે. આમાં આપણે ઘી થોડુંક ઓછું લાગ્યું એટલે 100 ગ્રામ જેટલું ઘી આપણે આમાં એડ કર્યું છે. તમારે ઘી આમાં વધઘટ પણ કરી શકો છો. જો તમે પહેલા ઓછું મૂકવાનું, તમને એમ લાગે કે ઓછું છે તો તમે પછી આમાં એડ કરી શકો છો. પણ ઘી વધી જાય તો તમે એને કાઢી ન શકો, એટલે પહેલા ઓછું જ મૂકવાનું. આપણે આમાં 100 ગ્રામ જેટલું ઘી એડ કર્યું એટલે લગભગ કિલો જેટલું ઘી આપણે આમાં જોઈ જશે. અડદિયાના લોટને તમારે સતત આમને હલાવતા જ રહેવું પડે છે, નકર છે ને તળિયે બેસી જાય છે. એટલે ચમચો ઘડીક વાર મૂકવાનો નહીં, તમને સતત ફેરવા જ કરવાના. એવું લાગે ને તમે થાકી જાવ છો તો તમારે બીજા વ્યક્તિને પણ સાથે બેસાડવાના. લોટ તળિયે તરત જ ચોટી જશે. અડદિયો બનતા અંદાજિત અડધી થી 3 કલાક તમારે મિનિમમ લાગે છે. વધારે ટાઈમ પણ લઈ શકે છે ઓછો હોય તો, પણ વધારે અડદિયો બનાવો તો તમારે કલાકનો ઓછામાં ઓછો ટાઈમ લાગે છે, કે આને આપણે ધીમા ગેસે શેકવાનો હોય એટલા માટે. જોઈ શકો છો આપણે જ્યારે લોટ એડ કર્યો ત્યારે એકદમ સફેદ હતો ને અત્યારે આપણે બ્રાઉન રંગનો થોડો ઘણો થઈ ગયો છે. તમે જેમ શેકશો ને એમ આપણો લોટ છે ને એકદમ લાલ થવા દેવાનો છે. મતલબ એકદમ લાલ નહીં, મતલબ મીડિયમ થોડોક બ્રાઉન રંગનો થાય ને ત્યાં સુધી આપણે હલકો બ્રાઉન થઈ ગયો છે. જુઓ તમે દેખાતું હશે, હલકો બ્રાઉન થઈ ગયો છે. આપણે એકદમ બ્રાઉન રંગનો થાય ને ત્યાં સુધી આને આવી રીતે શેકાવા દેવાનો છે. આ જ્યાં સુધી ફીણ થાય છે ને ત્યાં સુધી આપણો લોટ કાચો છે. તમને ઘણા લોકોને એમ થતું છે આપણો લોટ શેકાઈ ગયો, એમ કેમ ખબર પડે? તો આજે ઉપર વ્હાઈટ ફીણ છે ને બધા જતા રહેશે ને આપણું ઘી છે ને ઉપર આવી જશે. લોટ શેકાઈ જશે ને એટલે ત્યાં સુધી આપણું ઘી છૂટું ન પડે ને ત્યાં સુધી આને આપણે આવી રીતે શેકવાનું છે. તો તાવીથો આમ સતત હલાવતા જ રહેવાનું છે તાવીથાની મદદથી. તમે જોઈ શકો છો આપણો લોટ છે એકદમ હવે શેકાઈ જવા આવ્યો છે. બસ 1-2 મિનિટ આપણે આવું શેકશું તો આપણો લોટ શેકાઈને તૈયાર થઈ જશે. જે ફીણ હતા એ બધા જ ગાયબ થઈ ગયા છે. હવે સેજ છે ને એ પણ ગાયબ થઈ જશે ને આપણું ઘી છૂટું પડી જશે. એટલે આપણો લોટ શેકાઈ ગયેલો સમજવાનું. હવે સતત આમને હલાવતા જ રહેવાનું છે. આપણે સરસ મજાનો અડદિયો પાક બનીને તૈયાર થઈ જાય. તમારો લોટ સરસ શેકાય ને તો અડદિયા પાક તમારો સરસ બને છે. અને તમારો કણીદાર અડદિયા પાક બનાવવો હોય તો સૌથી પહેલા તમારે છે ને લોટ ચાળી અને ઘી અને દૂધનું મોણ દઈને એને દાબો દઈ દેવાનો અને 10 થી 15 મિનિટ રહેવા દેવાનો. પછી પાછો ઈ લોટને ફરીથી ચાળી લેવાનો અને પછી ઘીમાં નાખીને શેકવાનો. તો એ તમારે સરસ એકદમ કણીદાર અડદિયા પાક બને. આપણે અત્યારે દાબો નથી દીધો, આપણે સીધો અડદનો લોટ શેકી લીધો છે, કેમ કે મને કણીદાર કરતા આમને જ પસંદ છે. અને આ પણ સરસ જ બને, કણીદાર જેવો જ તે બને. એમાં કઈ બહુ જાજો ફેર નથી હોતો, એટલે હું ક્યારેય દાબો નથી દેતી, ડાયરેક્ટ તે લોટને શેકી લઉં છું. તમે જોઈ શકો છો આપણો લોટ છે એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે ને આમાં જે બબલ્સ થતા હતા એ હવે નથી થતા. તો આપણો લોટ શેકાઈ ગયો. તો હવે આપણે આની અંદર માવો એડ કરી દેવાનો છે. આપણે 500 ગ્રામ લોટ લીધો છે અને 850 ગ્રામ જેટલું આપણે ઘી લીધું છે. અને હવે આપણે 500 ગ્રામથી વધારે થોડોક 700 ગ્રામ જેટલો માવો એડ કરશું. તો આપણે આમાં માવો એડ કરતા જઈશું. આમાં આપણે માવો એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું. ધીમે ધીમે માવો એડ કરતો જવાનું છે અને મિક્સ કરતો જવાનું છે. અને ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે, આપણે બહુ ફૂલ નથી કરવાની. તો આપણે આમાં 750 ગ્રામ જેટલો માવો એડ કર્યો છે. હવે આને પણ આપણે ધીમા ગેસે આવી રીતે પકાવવાનો છે. માવો પણ આપણે દેશમાંથી જ મંગાવેલો છે ને માવો છે એ ગાયનો છે.
એટલે આને આવી રીતે એક ધારું હલાવ્યા રાખવાનું છે, નકર છે ને ગાંઠો થઈ જશે અને કણીવાળો થઈ જશે. તો આ રીતે એને મિક્સ કર્યા કરવાનું છે. માવાને આપણે અલગથી નથી શેકતા, માવો પણ આપણે આમાં જ એડ કરી દીધો છે, એટલે જ્યાં સુધી માવો ન શેકાય ત્યાં સુધી એને આપણે એક ધારું આવી રીતે હલાવ્યા કરવાનો છે. એટલે માવો પણ આપણો લોટની સાથે સરસ રીતે શેકાઈ જશે. અને બની શકે તો વાસણ થોડુંક મોટું લેવું, વાસણ મોટું હોય ને તો તમને હલાવવામાં સારું રહે. આપણે માવો પાકે ત્યાં સુધી માવાને પણ સરસ રીતે શેકા કરવાનું છે, ધીમા ગેસ ઉપર જ. તે જોઈ શકો છો માવો આપણો સરસ રીતે મિક્સ થઈ ગયો છે. અને માવો પણ આપણે ગામડામાંથી જ મગાવેલો છે, એટલે માવામાં પણ ઘી હોય છે. એટલે ઘી તમે જોઈ શકો છો, આમાં ઘી છૂટું પડે ને ત્યાં સુધી આપણે આને આવી રીતે મિક્સ કરતું રહેવાનું છે અને સારી રીતે હલાવતા રહેવાનું છે, જેથી કરીને માવો તળિયે ચોટી ન જાય. આવી રીતે આપણે હલાવ્યા કરશું લોટને. તો આપણે માવો છે સરસ રીતે શેકાઈ ગયો છે, તમે જોઈ શકો છો આપણે એકદમ બ્રાઉન રંગનો થઈ ગયો છે. જો નજીકથી બતાવી દઉં તમને. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. ઘી ગરમ હોય એટલે માવો હજી આમાં 10 થી 15 મિનિટ સુધી શેકાશે, એટલે વધારે લાલ થઈ જશે. કેમ કે ઘી આપણું ગરમ હોય એટલે ઘીને ઠરતા 10 થી 15 મિનિટથી વધારે ટાઈમ લાગે છે, પણ ત્યાં સુધીમાં આપણો લોટ જે કાચો હોય એ સરસ રીતે એમાં શેકાઈ જાય. તો ચાલો હવે આને આપણે નીચે ઉતારીને ઠંડુ થવા દઈશું. લોટ આપણો સરસ રીતે શેકાઈ ગયો, તો આને આપણે એક મોટા વાસણમાં કાઢી લીધું છે, જે તમે જોઈ શકો છો, જેથી કરીને આપણે મિક્સ કરવામાં સરળતા રહે. જોઈ શકો છો આપણે લોટ એકદમ સરસ રીતે બ્રાઉન થઈ ગયો છે. હવે આપણે આમાં છે ને દળેલો ગુંદર આપણે આમાં એડ કરી દેવાનો છે. પછી ડ્રાયફ્રૂટ આપણે એડ કરી દેવાના છે. તમને જે પસંદ હોય એ ડ્રાયફ્રૂટ આમાં એડ કરી શકો છો. મેં અત્યારે કાજુ બદામ લીધા છે, તમે અખરોટ છે, કિસમિસ છે, એવું બધું પણ લઈ શકો છો. હવે આને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું, એટલે લોટની સાથે સાથે કાજુ બદામને એ પણ સરસ રીતે શેકાઈ જાય. જોઈ શકો છો આપણે સરસ રીતે આને મિક્સ કરી લીધું છે. હવે આને આપણે સાઈડમાં મૂકી દઈશું ને ચાસણી બનાવી લઈએ. તો આપણે 500 ગ્રામ ખાંડ લેવાની છે, અને ખાંડ બુડે ને એટલું આપણે પાણી અંદર એડ કરવાનું છે, જેટલું સમય એટલું. આપણે અંદાજિત 1.25 ગ્લાસ પાણી લીધું છે. હવે આને આપણે ધીમા ફ્લેમ પર જ તે ચાસણી બનાવવાની છે, અને વાસણ આપણે એનું જ લઈ લીધું છે, વધારે વાસણ બગાડવા નહીં. એટલે આપણે એના જ વાસણમાં આપણે ચાસણી બનાવી શકીએ છીએ, કેમ કે ચાસણી આપણે એમાં જ નાખવાની છે. એમાં ને એમાં આપણે ચાસણી બનાવી લઈશું. આપણે 1 થી 1.5 તારની ચાસણી લેવાની છે, અને ખાંડ બુડે ને એટલું જ આપણે પાણી લેવાનું છે, વધારે નથી લેવાનું. તો ચાસણી આવે ત્યાં સુધી ખાંડને પણ આપણે આવી રીતે હલાવ્યા કરવાની છે. ચાસણી આવતા પણ આપણે 10 થી 15 મિનિટનો સમય લાગે છે. તમે જોઈ શકો છો આપણે ધીમે ધીમે ચાસણી ઘટ થતી જાય છે, અને એક તારની ચાસણી તમે આવી રીતે કરશો ને એટલે તમને ખ્યાલ આવી જશે. અત્યારે જો આમ ટીપા પડે છે ને, ટીપા નહીં પડે, આમ એક તાર થઈ જશે, એટલે તમને ખબર પડી જાય કે આપણી ચાસણી બની ગઈ છે. તો આપણે આને પણ ધીમા ગેસ પર આવી રીતે હલાવતા રહેવાનું છે, એટલે ચાસણી આપણી ફટાફટ બની જશે. તમે આવી રીતે હલાવશો ને તો સાઈડમાં બધે છે ને ખાંડ ચીપકી જશે અને ચાસણી બરાબર નહીં બને. તો આવી રીતે આને ફેરવતા જ રહેવાનું. આપણી ચાસણી અડધી તૈયાર થઈ ગઈ છે. હવે થોડીક વાર આપણે આને આવી રીતે હલાવતા રહીશું, એટલે આપણી ચાસણી એકદમ પરફેક્ટ તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો હવે થોડીક જ ઘાટી કરવાની બાકી છે. અને તમને આમ તાવીથાની મદદથી ખ્યાલ ન આવે તો તમારે એક ડીશ લેવાની છે, કંઈ પણ વાસણ લેવાનું છે, અને એની ઉપર આવી રીતે તમારે એક ટપકું મૂકવાનું છે, થોડું ઠંડુ થવા દેવાનું છે, અને પછી ચેક કરી લેવાનું છે તમારી ચાસણી કેટલી કાચી છે, તમને ખ્યાલ આવી જશે. ત્યાં સુધી આમ આપણે ચાસણીને હલાવતા રહેવાનું છે. તો હવે હું તમને બતાવું, ડીશમાં આપણે ચાસણી ઠંડી થઈ ગઈ છે. તો આવી રીતે તમે કરશો એટલે તમને ખ્યાલ આવી જશે. હજી અડધા તારની ચાસણી બની જ જવું. આખો તાર આવી રીતે બને ને ત્યારે આપણી ચાસણી કમ્પ્લીટ થશે. તો હજી આપણે 1-2 મિનિટ આવી રીતે ચાસણી હલાવવાની છે, એટલે આપણી ચાસણી બનીને તૈયાર થઈ જશે. જો અડધા તારની બની, એટલે આમાં પણ તમને ખ્યાલ આવી જાય. આવી રીતે કરો ને એટલે એક તાર ન બને. તો ચાસણી આપણી લગભગ બનીને તૈયાર થઈ ગઈ, તમે જોઈ શકો છો. તો ફરીથી આપણે ડીશ પર મૂકીને ચેક કરી લઈશું. ઠંડુ થાય એટલે ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો આપણો તાર બની જાય છે. હવે જો આપણો તાર બનીને તૈયાર થઈ ગયો છે, તમને દેખાઈ રહ્યું છે. તાર આમનામ જ રહેશે આપણો. તો આપણી ચાસણી તૈયાર થઈ ગઈ. તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું, અને હવે આપણે જે અડદિયાનું મિશ્રણ તૈયાર કર્યું છે એમાં આપણે આને મિક્સ કરી લેવાનું છે. તો ચાલો હવે ચાસણીને આપણે નીચે ઉતારી લઈએ. તો આ પણ આપણે સરસ થઈ ગયું. તો હવે આપણે આમાં ચાસણીને એડ કરી દેવાની છે, અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો ચાસણી નાખીને તરત જ આને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. આ રીતે આપણો અડદિયા પાક તૈયાર છે, અને સ્મેલ પણ સરસ આવે છે. ડ્રાયફ્રૂટ આપણે આમાં નાખી દીધું છે,
અને સરસ રીતે પાક પણ આવી ગયો છે. અને ચાસણી તમે કાચી લેશો ને તો તમારે જે બટકા પડવાના હોય ને બટકા નહીં પડે. એટલે 1 થી 1.5 તારની ચાસણી આપણે લેવાની. આપણે અત્યારે 1 તારની ચાસણી લીધી છે અને સરસ રીતે આપણે બધું મિક્સ કરી લેવાનું છે આ રીતે. તો તમે જોઈ શકો છો આપણે એકદમ મસ્ત અડદિયા પાક બનીને તૈયાર થઈ ગયો છે. હવે આને આપણે એક ત્રાસ થાળી અથવા ચોકીમાં બટકા પાડવા માટે મૂકી દેવાનું. તો ચાલો આપણે મોટી થાળીમાં કાઢી લઈએ આને. તો આને આપણે સાઈડમાં લઈ લઈશું. તમે જોઈ શકો છો આપણે આમાં ઘી કેટલું છે. તમને વધારે ઘી પસંદ હોય તો તમે વધારે પણ લઈ શકો છો. આ ઘી છે ને બધું જ તે અડદિયામાં ઉતરી જશે. તો આ રીતે આપણે અડદિયાને અડધું કરી નાખશું 2 થાળીમાં. આની રીતે ફેલાઈ દેવાનું છે. ગુંદર છે સરસ રીતે આમાં મિક્સ થઈ ગયો છે. ડ્રાયફ્રૂટ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. અને હવે થાળીને તમારે આ રીતે સેટ કરી લેવાનું છે આ રીતે. તો અને હવે આને આપણે થોડી વાર ઠંડુ થવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણે બંને થાળીમાં એક સરખું કાઢી લીધું છે. હવે આપણે એમાં ઉપરથી પણ ડ્રાયફ્રૂટ એડ કરી શકીએ છીએ આ રીતે. જો તમને વધારે ડ્રાયફ્રૂટ પસંદ હોય તો તમારે એડ કરવાનું છે. અને તમને ન ગમે તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. આપણે થોડુંક વધારે ઉપરથી ડ્રાયફ્રૂટ એડ કરશું. અને થોડીક આમાં હું ખસખસ એડ કરું છું. પછી આપણે ઉપર ખસખસ અને ડ્રાયફ્રૂટ એડ કર્યું છે તો ખૂબ જ સરસ લાગે છે. અને ઘી હજી દેખાય છે બધું જ તે ઠંડુ થાય ને એટલે અંદર પી જશે. તો આપણે 2 થાળીમાં તૈયાર કર્યું છે આ રીતે ખસખસ અને ડ્રાયફ્રૂટ નાખી. અને ખસખસનો લુક જો કેટલું સરસ લાગે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગશે. ખસખસ તમે ક્યારેય નહીં નાખી હોય એકવાર નાખીને ટ્રાય કરજો, બહુ જ મસ્ત લાગશે. તો હવે આને આપણે થોડું ઠંડુ થવા દઈશું અને પછી આને આપણે પીસ પાડી લઈશું, મતલબ કે બટકા પાડી લઈશું. તો આપણો અડદિયા પાક સરસ રીતે ઠંડો થઈ ગયો છે. તો હવે આને આપણે બટકા પાડી લઈશું. એક થાળીમાં તમે જોઈ શકો છો આપણે એક થાળીમાં તો બટકા પાડીને તૈયાર કરી લીધું છે. અને બીજામાં હવે આપણે પાડી લઈએ. એટલે તમને ઉપર ઘી દેખાય છે પણ હમણાં બટકા પાડશું ને એટલે ઘી અંદર ઉતરી જશે. તમે બટકા ન પડે ત્યાં સુધી ઘી તમારે ઉપર દેખાશે. બટકા પાડશો ને એટલે ઘી તરત જ તમારે અંદર ઉતરી જશે. આમાં તમે જોઈ શકો છો ઘી બિલકુલ નથી દેખાતું. અને અંદર ઉપર ડ્રાયફ્રૂટ નાખ્યું હોય એટલે બટકા તમારે થોડાક ભાંગવાની શક્યતા રહે. કેમ કે ડ્રાયફ્રૂટ નાખ્યું હોય એટલે ડ્રાયફ્રૂટ હરખું કટ ન થાય તો બટકું આડું ઓળું થઈ જાય થોડું. તો આ રીતે આપણે પીસ પાડી લેવાના છે. નાના મોટા પીસ તમે તમારી રીતે પાડી શકો છો. અને આ અડદિયા પાક આપણે શિયાળામાં ખાવો ખૂબ જ ફાયદાકારક છે. આમાં તમારે પીપરી મૂળ છે, સૂંઠ છે, એલચી પાવડર, જાયફળ એવું નાખવું હોય તો નાખી શકો છો. મેં પ્લેન જ બનાવ્યો છે, આમાં કોઈ જ વસ્તુ નથી નાખ્યું. પણ તમને જો એવું પસંદ હોય તો તમે એવા ઓહળી આમાં એડ કરી શકો છો. તો તૈયાર છે આપણો એકદમ સરસ ટેસ્ટી અને હેલ્ધી અડદિયા પાક. તો તમે આ અડદિયા પાક બનાવો, ખાઓ અને તમારો અનુભવ મારી સાથે શેર કરજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો. અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.